नमो आयर्याम नमो वज्रायाम नमो लोये सर्वशाम। मंगलम भगवान वीर मंगलम गौतम गणि मंगलम मुकुंद कुंदार जैन धर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रदान सर्वधर्माण जैनम जयतु शासन। महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचंद्र मुहं वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजात स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत शास्त्र 56મું सूत्र मोक्षमाला। एजेंडा छे क्षमापना। हे भगवान, हूँ बहु भूली गयो। मैं तमारा अमूल्य वचन ने लक्ष्य में लीधा नहीं। लीधा खरा पण लक्ष्य में न लीधा। एम करी अने बधा 13મું बोल अत्यारे चाले छे। ए बोल में एम आव्युं के प्रभु अपराधी छूं। मारो अपराधी छे कि आपने सर्वांगे मैं मारा ज्ञान में स्वीकार कर्यो नहीं। मोटी मारी आ भूल। सर्वांगे आपने मारा ज्ञाननी अंदर स्वीकार कर्यो नहीं। मन में स्वीकार थयो, बुद्धि में स्वीकार थयो, पण ज्ञान में एनो स्वीकार थयो नहीं। एटले आपनो महिमा मने अद्य क्षण पर्यंत अनंत काल में अद्य क्षण पर्यंत हमणा अत्यारे मने एनो महिमा आव्यो नथी। न तो प्रभुनो महिमा आव्यो छे अने प्रभुने ओळखनार एवा मारा आत्मानो महिमा मने पूर्वे एक क्षण पण आव्यो नथी। माटे अपराधी छूं। कोनो अपराधी छूं? तो के मारा ज्ञान स्वभाव आत्म तत्व चैतन्य महासत्ता प्रभु परमात्म स्वरूप थवानी जेमा जोगवाई छे एवा सत्यचित आनंद स्वरूप परमात्मानो हूँ अपराधी छूं। अनंत काल थी आथड़्यो प्रभु विना भान भगवान। बधाने ओळखवानो प्रयत्न कर्यो पण मैं महाराज भगवान ने ओळख्या नहीं। तो मारा अपराध क्षय थई प्रभु। हवे हूँ ए पूर्वे थयेला दोषोनो प्रायश्चित रूपे वर्तमान में आलोचना करूं छूं अने ए आलोचना में भूतकाल में थयेला कर्मोनु मारी शक्ति प्रमाणे हूँ प्रायश्चित दुखद रूपे प्रायश्चित अफसोस। प्रायश्चित नो बीजो अर्थ ई छे कि अफसोस थाय छे मने कि अनादि अनंत काल गयो हजी जो नहीं समझू अने मारा अपराध ने याद करी अने एनी जो क्षमा याचना नहीं करूं अने फरी पाछा एवा ज चक्र में पड़ीश तो मारू भवभ्रमण चालू रहेशे। माटे हे भगवान, हूँ भूल्यो, आथड्यो, रजड्यो अने अनंत संसारनी विटंबड़ा में पड्यो छूं। हूँ पापी छूं। हूँ बहु मदोमत अने कर्मरज थी करीने मलिन छूं। हे परमात्मा, तमारा कहेला तत्व विना मारो मोक्ष नथी। हूँ निरंतर प्रपंच में पड्यो छूं। अज्ञान थी अंध थयो छूं।
મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ત્યાં પોકાર કરે છે. આપણે ત્યાં છીએ અત્યારે 13મા બોલમાં. નિરાગી પરમાત્મા, હે વિતરાગી ધર્માત્મા, એમ પોકારીને કે છે હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. શરણ ગ્રહણ કરું છું. પાઠ ભણું છું એમ નહીં, શીખું છું એમ નહીં. હા, શરણ ગ્રહું છું. તમારા આશ્રય આવું છું. જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એવો આશ્રય પ્રભુ આપનો દરબાર છે. કેમ કે આપનો આશ્રય ગ્રહણ કરવાથી મારા આત્માની સ્મૃતિ થતા હું મારા આત્માનો આશ્રય ગ્રહણ કરીને હું મોક્ષ પંથે પડું, એ મારી અભિલાષા છે ને મારી અભિલાષા. મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. મુક્ત થવાનો સરળ ઉપાય મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. અને એની સાથે સાથે પૂર્વે કરેલા જે અજ્ઞાન ભાવે મિથ્યાત્વના ભાવે ઊભા થયેલા પાપ, એનો હું હવે પશ્ચાતાપ કરું છું, પ્રતિક્રમણ કરું છું. સમ્યક દર્શન રૂપ પ્રતિક્રમણ તો મુક્તિનું કારણ છે, પણ હું જાગૃતિ રૂપ પ્રતિક્રમણ કરું છું. વર્તમાન જ્ઞાનને પ્રત્યક્ષ સમજીને, વર્તમાન જ્ઞાનની પર્યાયને પ્રત્યક્ષ સમજીને, જાગૃત રહીને, જાગૃત થઈને હું પ્રતિક્રમણ કરું છું. કર્મને નિવૃત્તવાનો મેં ઉદ્યમ શરૂ કર્યો છે. માટે વર્તમાન આલોચના દ્વારા, પ્રતિક્રમણ દ્વારા એને ટાળવા ઈચ્છા કરું છું. સર્વ પાપથી મુક્ત થવા ઈચ્છું છું. એ મારી અભિલાષા છે. અને આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું હૃદયથી. માત્ર મિચ્છામિ દુક્કડમ લઈને નહીં, હૃદયથી આપની સાક્ષીએ ફરી નવા ન બાંધું એની ખાતરી આપું છું. હવે બીજા નવા નહીં બાંધું એમ કે છે. તો જ મારો આજનો દિવસ સફળ થશે. અને એમાં જે મને આનંદ આવશે એ આનંદ છે કે નિષ્ફળ થયેલા દિવસોમાં એના માટે હું દિલગીર છું, અફસોસ કરું છું, નામ પ્રાયશ્ચિત કરું છું, પશ્ચાતાપ કરું છું. અને તે પશ્ચાતાપ ફરી મારા જીવનમાં ન આવે એવો કોઈ પ્રસંગને હું હવે ઈચ્છતો નથી. એની સદાય નિષ્ફળતા રહો, સદાય નિષ્ફળતા રહો એવું હું આપની પાસે વિનંતી કરું છું, અરજી કરું છું કે આ પશ્ચાતાપનો ભાવ ઉત્પન્ન જ ન થાય, એવા કોઈ પ્રસંગ જ જીવનમાં ન આવે. એટલા માટે એને વિસ્મૃત કરવાના નિયમ લઉં છું કે એને હવે વિસ્મૃત કરીશ. કર્મને સદાને માટે વિસ્મૃત કરવાનો મેં ઉદ્યમ શરૂ કર્યો છે ખરા, અપરાધી છે, પણ એવા અપરાધી ભાવથી છૂટીને
હું મારા સ્વભાવ તરફ આગળ વધીશ, આત્માની સ્મૃતિ કરીશ અને પૂર્વે કરેલા કર્મોની વિસ્મૃતિ કરીશ, જેથી મારા પૂર્વે થયેલા દોષો અપરાધ ક્ષમા થાય અને વર્તમાન મારી આલોચના નામ પ્રતિક્રમણ દ્વારા એને નિર્ણયરૂપ કરીશ. કેમ કે અતીત કાળમાં જે પરદ્રવ્યનું ગ્રહણ કર્યું હતું, પરદ્રવ્યનું ગ્રહણ કર્યું હતું અને પરદ્રવ્ય તો ગ્રહણ થયું નહીં, પણ પરદ્રવ્ય પ્રત્યેનો મારાપણાનો ભાવ, એનાથી મારી પર્યાયમાં પરભાવ રૂપે એનું ગ્રહણ થયું હતું. તેમને વર્તમાનમાં હમણાં નઠારો ગણી, એને નઠારો ગણી, આત્માને સારો ગણી, તેમના પ્રત્યે, આત્મા પ્રત્યે હું મમત્વ કરું છું. પરદ્રવ્યની મમત્વને તોડવા માટે ક્યાંક તો મમત્વ કરવું પડશે. કેમ કે જીવનો અજ્ઞાન ભાવે હજી રાગનો અને મોહનો પ્રકાર જ્યાં સુધી સર્વથા અભાવરૂપ ન થાય ત્યાં સુધી રાગ તો થશે, મોહ પણ થશે. તો હવે મારા સ્વભાવ તરફ જરી લક્ષ્ય રાખીને એના તરફ મમત્વ કરું છું. રાગની સાથે મમત્વ તોડું છું, પરભાવની સાથે મમત્વ તોડું છું. આ પરદ્રવ્ય મારું નથી એવું જ્ઞાનથી જાણું છું. ક્યાંક તો કરીશ. હજી જ્યાં સુધી સર્વથા રાગનો મારી પર્યાયમાં અભાવ નહીં થાય ત્યાં સુધી રાગ તો થશે. પણ એ રાગને હું મારા આત્મામાં લઈ જઈશ, ત્યાં મમત્વ કરીશ. કેમ કે એની મારે હવે ખપ છે, જરૂરત છે. તો અહીંયા કહે છે કે અતીત કાળમાં, પૂર્વકાળમાં જે પરદ્રવ્યનું ગ્રહણ કર્યું હતું તેને વર્તમાનમાં સારું જાણ્યું, ઉદય આવ્યો તો એને પણ વર્તમાનમાં સારું જાણ્યું અને તેમના પ્રત્યે ફરી મમત્વ રહ્યું. અને પછી પ્રતિક્રમણ કરવા બેઠો તો એનું નામ ભાવ સહિત શૂન્યતા, દ્રવ્ય પ્રતિક્રમણ થયું કે જે અત્યારે ચાલે છે. આ પ્રતિક્રમણ અત્યારે ચાલે છે લોકમાં. અત્યારે આ પ્રતિક્રમણ પ્રચલિત છે. કયું પ્રતિક્રમણ? કે પૂર્વમાં જે કંઈ પરદ્રવ્યનું ગ્રહણ કર્યું હતું અને એ પરભાવથી મારા આત્માને અજ્ઞાનની સ્થિતિ પર્યાયમાં રહી, તેમને પણ હું વર્તમાનમાં અત્યારે સારું ગણું છું. એ જે સારા પણ હું ગણું છું તેમના પ્રત્યે જે મને મમત્વ રહ્યું છે ફરી પાછું, તેનું હું દ્રવ્ય પ્રતિક્રમણ કરું છું. આ દ્રવ્ય પ્રતિક્રમણ થયું જે અત્યારે લોક ઉપચારમાં ચાલે છે. સમજાય છે? પ્રતિક્રમણ અજ્ઞાનીનું આવું પ્રતિક્રમણ હોય એને અહીંયા દ્રવ્ય પ્રતિક્રમણ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે. અને તે વર્તમાન સમયને કે જેની સાથે પરદ્રવ્યનો ભાવ અને મારી પર્યાયમાં એના પ્રત્યેનું મમત્વ એ જે જોડાયું છે એ બુરું છે, નઠારું છે, મને મારો આત્મા પ્રિય છે એમ જે જાણે, એમ જે જાણે, એમ જે સમજે, એમ જે શ્રદ્ધે, તેને ભાવ પ્રતિક્રમણ કહ્યું છે. આ બે પ્રકાર ભેદ કર્યા. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થાઉં. આ પાપથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો. પાપ પાપમાં છે, અસાતા અસાતામાં છે, કર્મનો ઉદય કર્મના ઉદયમાં છે. બે પદાર્થની ભિન્નતા છે. તારો આત્મા તારા જ્ઞાન સ્વભાવમાં છે. એને તે સમયે સારું જાણવું કે બુરું જાણવું
એ તારા જ્ઞાનના ઉપયોગની સાથે જોડાયેલું છે. જો સારું માને કે આ બધા કર્મ સારા છે, મારે એને કાઢવા છે, તો દ્રવ્ય પ્રતિક્રમણ. પણ એ સમયનો ભાવ આ બુરું છે, આ નઠારું છે, મારે એની તરફ જોવું નથી, મને એનો ખપ નથી, આવું જે જાણે તેને અહીંયા ભાવ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. અને આ ભાવ પ્રતિક્રમણ તે જ ખરેખર પ્રતિક્રમણ સાચું છે. એનાથી જ્ઞાન સદાય જાગ્રત રહે છે. અને જ્ઞાન જાગ્રત રહેતા ઉપયોગની સાથે જ્ઞાન અને દર્શન એવા બે પદાર્થ જોડાય છે. એટલે મુનિઓ માટે તો એ મુક્તિ વલ્લભ છે. આ ભાવ પ્રતિક્રમણ મુનિઓ માટે મુક્તિ વલ્લભ છે. સમજાણું? વલ્લભ સમજાય? પતિ પતિ, વલ્લભ નામ પતિ પતિ, મુક્તિ અપાવનારો પતિ વલ્લભ. હવે નામ બદલાઈ ગયા. હવે તો નામથી બોલાવે ને, ઘરના માણસને નામથી બોલાવે, અને એમાંય તુકારીથી બોલાવે તો વધુ મજા આવે. હા, વિજય સાંભળે છે કે નહીં? સાંભળો છો એમાં જરી પછી મજા નથી આવે. સાંભળે છે કે નહીં વિજય હું શું કહું છું? એટલે ઘરનાને એમ ખબર પડે કે ભાઈ હશે, બીજા બહારના મહેમાન આવ્યા હોય એને કે ભાઈ હશે. પછી ચોખવટ કરે કે મારે ઘરનો માણસ છે. તો પછી કેમ એમ બોલાવો છો? તો કે અમારી એવી રીત થઈ ગઈ છે. હા, પણ પેલા વલ્લભ કહેતા, વલ્લભ સુખન કુમારી આવે છે ને યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં વલ્લભ. તો અહીંયા કે છે કે મુનિઓને તો તે મુક્તિ વધુના વલ્લભ જેવો છે. આ ભાવ પ્રતિક્રમણ મુક્તિ વલ્લભ જેવો. જેમ જેમ પ્રતિક્રમણ કરતા જાય છે તેમ તેમ અંદરમાં આત્માની વિશેષ સ્મૃતિ થતી જાય છે. આનું નામ ભાવ પ્રતિક્રમણ છે. અને વિતરાગ માર્ગની અંદર આ ભાવ પ્રતિક્રમણ જ માન્ય કર્યું છે. દ્રવ્ય પ્રતિક્રમણને તો હજી મિથ્યાત્વનો આંચડો ઓઢેલો છે. માટે તે પ્રતિક્રમણને પ્રતિક્રમણ કહેવામાં આવતું નથી. તે પ્રતિક્રમણ કહેવામાં આવતું નથી. ના પાડી છે. જાગૃતિપૂર્વકનું પ્રતિક્રમણ કરે તો પૂર્વ કરેલા જે કંઈ કર્મ છે એ વર્તમાનમાં બુરા છે અને પૂર્વમાં બી બુરા હતા એવું પોતાના જ્ઞાનમાં જાણે, સમજે, શ્રદ્ધે તેને અહીંયા ભાવ પ્રતિક્રમણ છે. અને મુનિ તો નિરંતર ભાવ પ્રતિક્રમણમાં હોય છે. એને કાંઈ બેસવું પડે એવું છે નહીં. એમને તો ભાવ પ્રતિક્રમણ છે. એ તો મુક્તિ વધુના વલ્લભ. કેમ મુક્તિ વધુના વલ્લભ છે? તો કે તત્વજ્ઞાનીઓ છે. તત્વજ્ઞાનીઓના ઓલું શું કહેવાય, આ ગલાને શું કે કંઠ તો કંઠ તો સુકંઠના તે આભૂષણ છે. મુક્તિ વધુના વલ્લભ છે અને સુકંઠના તે આભૂષણ છે. મંગલસૂત્ર પહેરી લીધું છે. ભગવાને આપ્યું અને એમણે મંગલસૂત્ર પહેરી લીધું. મંગલસૂત્ર તો બેનો પહેરે, એ તો ભગવાને પહેરાવી દીધું મંગલસૂત્ર મુક્તિનું. કોને? એવા ભાવલિંગી મુનિને કે જે મુક્તિ વલ્લભના જ ખરેખર પંથે છે. એમને બીજું કઈ જોઈતું નથી. કૃપાળુદેવ કહે છે કોઈ ઉપર જન્મ પર્યંત દેશ બુદ્ધિ રાખશો નહીં. કૃપાળુદેવ કહે છે કે કોઈ જીવ પ્રત્યે પણ જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો નહીં. આવશે થોડી વાર, કેમ કે પૂર્વ કર્મનું એવું ઉપાર્જન થયેલું છે અને સામે એવો જીવ આવશે તો મેળ છે, એવો નિમિત્ત નૈમિતિકનો મેળ છે. કેમ કે પૂર્વે નિમિત્ત નૈમિતિકપણે પોતે હતો ને, ત્યાં દ્રવ્ય તો તે સમયે પણ અકર્તા હતો, પણ પોતે હતો ને પર્યાયમાં. પોતે હતો તો એ નિમિત્ત નૈમિતિક કારણોમાં પોતે હતો. તો પોતે હતો તો એવું જોતા જ એને દ્વેષ ભાવ થશે.
તો અહીંયા કે છે કે તે જીવન પર્યંત ન રાખવું, અને ધીરે 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 એ પર્યાય તરફનું લક્ષ્ય ચૂકી સામો જીવ પણ આત્મા છે, એની પર્યાયમાં પણ જરી ચૂક છે, બાકી પોતે તો દ્રવ્ય આત્મ સ્વરૂપે સદાય શુદ્ધ અને શાશ્વત છે. એવી જ્ઞાતા દ્રષ્ટાની દ્રષ્ટિ થતા એ જીવ પોતે સુખ માર્ગે ગયો, દ્વેષ ભાવ મટ્યો ને સુખના માર્ગે પડ્યો. દ્વેષ આવે પહેલા એમ કે છે કૃપાળુદેવ કે કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો નહીં. પૂર્વના કોઈ નિમિત્ત નૈમિતિકપણામાં પોતે હાજર હતો અને તે સમયની પર્યાયમાં આવી અજ્ઞાનની સ્થિતિ ઊભી થતા એને બીજા જીવ પ્રત્યે દ્વેષ ભાવ આવ્યો. દ્રવ્ય તો તે સમયે પણ અકર્તા હતો, તે અત્યારે જ્ઞાનમાં લે તો પર્યાય તો એક સમયની સ્થિતિ વાળી છે, તો એમાં જે કઈ ત્રુટિ થઈ હોય એ તો ક્ષમ્ય છે, પલટી જશે પાછો પર્યાયનું પરિણમન. પ્રેમજીભાઈ સમજાય છે જરી વાત? હા, બસ એમ. તો કે છે કે કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો નહીં. કોઈને કોઈ દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ ઘણો કરજો, ઘણો પશ્ચાતાપ કરજો. કેમ કે જો આ ભાવ પોતે રાખે તો દુઃખી થાય, દ્વેષ બુદ્ધિ રાખે તો સામા જીવને તો અસર થાય કે ન થાય, પણ પોતે તો જરૂર દુઃખી થાય. હોય કે ન હોય? બીજા પર દ્વેષ ભાવ હોય તો પોતે દુઃખી હોય કે નહીં હોય રમેશભાઈ? હે, ઓલો જીવને તો ખ્યાલે ન હોય, પણ આપણને તો તે જ સમયે દુઃખનું કારણ મળ્યું અને દુઃખી થયા. બરોબર છે ને? તરત જ દુઃખી થયા. એટલે સ્વતઃ પોતે જે છે તે કદે ખરેખર આવો દુઃખી તો છે નહીં, અને છતાં દ્વેષ ભાવના કારણે દુઃખ ઊભું થયું. અને જ્યાં દ્રવ્ય દ્રષ્ટિથી તો જોવામાં આવે તો પોતે દુઃખી તો છે ને. સ્વતઃ તરફ દ્રષ્ટિ કરે તો પોતે દુઃખી નથી, પણ પર્યાયમાં દ્વેષ બુદ્ધિ થઈ અને એ પણ પોતાના પરિણામમાં થઈ. જેના પ્રત્યે દ્વેષ કર્યો છે એને ખબર પણ નથી, અને છતાં તે નિમિત્તપણે રહ્યો બારમાં અને પોતે દુઃખી થયો. સ્વતઃપણે પોતે દુઃખી તો છે જ નહીં, પણ પોતે શું કરે છે તો કે દ્વેષ કરીને પોતે દુઃખી થાય છે. એમ કૃપાળુદેવ કહે છે કે કોઈને કઈ દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ ઘણો કરજો અને ક્ષમાપણા માગજો. ખાલી ક્ષમા શબ્દોથી નહીં, અંતરકરણથી ક્ષમા માગજો. અંતરકરણથી ક્ષમા માગજો એટલે રડીને પણ નહીં, જાગીને, સૂઈને પણ નહીં, જાગીને ક્ષમા માંગજો. તો હું તો જાગું છું, ઊંઘમાં થોડો લઉં એમ નહીં, સ્વભાવમાં જાગજો. હા, હું જ્ઞાન સ્વરૂપી પરમાત્મા છું, મારામાં થયેલો જે અત્યારે દોષ છે તે પર્યાયમાં દોષ છે. પર્યાયની મુદત એક સમયની છે. દ્રવ્ય તો સદાય અકર્તા છે, એના પરિણામમાં તો કાંઈ આ બધું આવતું નથી. પણ કોઈ પૂર્વના નિમિત્ત નૈમિત્તિક કારણમાં હું ત્યારે હાજર હતો, એને લીધે આ જીવને જોઈને મને દ્વેષભાવ થાય છે. તો પશ્ચાતાપ ઘણો કરજો, અંતરકરણથી કરજો, ક્ષમાપણા માગજો. પછીથી તેમ કરશો નહીં. આ વચનામૃત કેટલામાં છે ખ્યાલ નથી, છે આગળ જ છે, પેલા 14 પાનું જુઓ તો 14 પાનું ખાલી, પેલા 14 પેજ, 14માં પાના, 14. ચૌદમા પાના પર દેખાય છે, જુઓ તો રમેશ, છે 14મા પાના પર. નથી, 12મા પાના પર છે. 12મું પાનું નહીં, એમ નહીં, એ નહીં. કોઈ ઉપર જન્મ પર્યંત દેશું, 12મું પાનું બરોબર છે.
14 નહીં, 12મું પાનું, 12 પાના પર જુઓ, 12મું પાનું વચનામૃત છે ને. હા, કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષ બુદ્ધિ રાખશો નહીં. કોઈને કઈ દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ ઘણો કરજો, ક્ષમાપણા માગજો, પછીથી તેમ કરશો. 365 દાડામાં બોલ્યો ચાલ્યો મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. આજથી નવું, પાછા વળી ઘણા તો મજાક કરે હો, તો કે આજથી આપણું નવું વરી શરૂ. ભૈયા મજાકની વાત નથી પ્રભુ. અંતરકરણથી ક્ષમા માગનારને એનો આત્મા ક્ષમા કરી દે છે, કેમ કે આત્મા તો પોતે તે સમયે પણ અકર્તાપણે છે, પણ એની પર્યાયની ભૂલ જે થઈ છે અને એ પર્યાયમાં આ જીવે મારાપણું કર્યું છે કે આ પર્યાય મારી છે અને મારી છે સમજી કરીને એના પ્રમાણે એ પ્રવૃત્તિઓ છે, એ એની મોટામાં મોટી ભૂલ છે. એ ભૂલી ગયો તે આ, બીજું શું ભૂલ્યો છે? એ ભૂલી ગયો તે આ ભૂલ્યો છે. સમજાણો? એને સાંભળવું છે, એને સાંભળવું હતું. હા, સમજાણું? એક સમયની વર્તમાન સ્થિતિમાં થયેલી ભૂલ તે આ. કઈ ભૂલ? તો કે એ ભૂલને મેં મારી માની હતી એક સમયની. ત્રિકાળી દ્રવ્ય તો તે સમયે અકર્તા, અને છતાં હું તેને સમજ્યો નહીં. આવીને તરત જવાવાળી પર્યાયનો મેં મારા આત્મામાં આ મારી છે એમ અજ્ઞાન ભાવે રહ્યો. પણ આ તો જતી રહેશે, હમણાં દ્વેષભાવ જતો રહેશે, એના પ્રત્યે પ્રીતિભાવ આવશે. બૈરા ને ઘરના માણસ 2 જણા કેટલી વાર લડે? વર્ષમાં 5-10 વખત તો સારું કે સાચું કે નહીં કે વધુ? બંને માણસોની કેટલા વખત આમ વર્ષમાં આમ કસર થતી હશે દ્વેષ ભાવથી? પણ પછી કેટલી વાર ચાલે? એ નથી ચાલતું એનું કારણ છે કે પોતામાં નથી, એ પર્યાયમાં હતી, પર્યાય બદલી ગઈ, વાત પૂરી થઈ ગઈ. જ્યાં દ્વેષ હતો ત્યાં પ્રીતિ થઈ ગઈ. કેટલી વાર ચાલે? અને પછી વળી કે હાથે રહેવું, સાથે રહેવું ને આ બધું નહીં, બધું આપણે થોડું ઓલું કરી નાખવું, શું કહેવાય, આગળ પાછળ નમકસ કરી નાખવાની. લેટ ગો તો થાય તો સારું, પણ નમકસ થાય. ક્યારેક ઈ નમે, ક્યારેક આપણે નમી, એમ કરીને પતે. પછીથી કરીશ નહીં. કોઈ તારા ઉપર દ્વેષ બુદ્ધિ કરે પણ તું તેમ કરીશ નહીં, છે ને 12મા પાના પર. હવે વચનામૃતમાં 37મું વચનામૃત છે, કાઢો. 37 એ જુઠ્ઠાભાઈ ઉપર લખેલું પત્ર છે. બહુ અલ્પ આયુષ્ય અને થોડા સમયમાં એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવવી એ કોઈ સહેલું કામ નથી. થોડુંક આયુષ્ય અને કૃપાળુદેવનો પરિચય પણ બહુ અલ્પ, અને એમાં એ જીવને આત્મદર્શન પ્રાપ્ત કરાવવું એ સહેલું કામ નથી. પણ જીવ ઉપાદાનપણે તૈયાર હતો અને પૂર્વનો એવો કોઈક યોગ હતો જેથી કરીને તે જુઠ્ઠાભાઈને થોડા પરિચયમાં પણ, કૃપાળુદેવના થોડા પરિચયમાં પણ 37મો પત્ર જો એમાં છે, વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથા તથ્ય છે. ભગવાન મહાવીરની અને બીજા અનંત એવા તીર્થંકરોની સાક્ષી આપે છે, અને એમના મુખે ઓમકાર ધ્વનિમાં આ વાત આવી છે કે સર્વ જીવ પોતાના ભાવથી સ્વરૂપ યથા તથ્ય જેમ છે તેમ છે. જેવો તીર્થંકરનો છે, જેવો સિદ્ધનો છે, તેવો જ મનુષ્યનો છે. કાંઈ ફેર નથી, યથા તથ્ય છે. વસ્તુ તો જેમ છે તેમ છે. તીર્થંકરની વસ્તુ જુદી, કેવડીની વસ્તુ જુદી, સિદ્ધોની વસ્તુ જુદી, આચાર્ય ઉપાધ્યાયની જુદી,
જેવું ભગવાન પાસે માલ તેવો મારી પાસે માલ. આવું એક વખત જો નિર્ણય કરે ને તો એ ભયો ભયો કે ભગવાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અને મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સર્વ સ્વરૂપ યથા તથ્ય છે. બહારની વાત નથી, અંદરની વાત છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બહાર જાઓ એની વાત નથી, તો ફેર છે, પણ વસ્તુમાં રહ્યા છે એની વાત છે. એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય માટે પશ્ચાતાપ કરજો. ઓહો, આ મિચ્છામી દુક્કડમ સાચા, પોતાના આત્માના સાચા મિચ્છામી દુક્કડમ અને તીર્થંકર પરમાત્માના પણ સાચા મિચ્છામી દુક્કડમ. ભગવાન, હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બહાર ગયો તો રજડ્યો અને અનંત સંસારમાં વિટંબણામાં પડ્યો, પણ હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જો રહ્યો હોત તો કઈ હું દુઃખી થાત નહીં. મારું ક્ષેત્ર એક રૂમ, એની અંદર મારો ખાટલો, એની અંદર મારી પથારી, મારી ચાદર, મારો તકિયો, મારો રૂમાલ, મારો ટુવાલ, મારો કબાટ, એની અંદર રહેલા કપડા, એક જાય તો ખબર પડે કે ક્યાં ગયો. એક એમાં ઓછું થાય ખબર પડે કે મારું જબો દેખાતો નથી, ક્યાંક આગળ પાછળ રહી ગયો. તમારી પાસે છે, તમારી પાસે છે, તમારી પાસે છે. હવે જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ક્યાં હતો? યથા તથ્યમાં કે બહાર? બહાર હોય તો દુઃખી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા લેવા, એક પરિણમન રૂપ, એક સત્તા રૂપ. એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય. આ વિરાધના થઈ, એક ટુવાલ નથી મળતું વિરાધના થઈ, એક જબો નથી મળતો વિરાધના થઈ. સમજાણું? હા, કોક મારી બાજુમાં બેસ્યું ને મને ગુડો નડી ગયો તો વિરાધના થઈ, કારણ કે તું એમાં ગળી ગયો. એ તો તારામાં ના આવે પણ તું એમાં ગળી ગયો, લાગ્યું. પંખો હવા નથી આવતો, પંખાની હવા નથી આવતી બરોબર ને, જરા આગું પાછું કર્યું, તેમાં ઓલા જીવને દુઃખ થયું, ગયો બહાર ગયો તો થયો દુઃખી. રહેવું સહેલું થોડું છે? તો કે હા, એ તો દ્રવ્યથી છે અંદરમાં, એ રહેવું હોય તો દ્રવ્યમાં આકરું પડે, પણ આ તો વ્યવસ્થા છે ની વ્યવસ્થા છે, અને રહેવું એમાં પરિપુરુષાર્થ છે. સમજાય પ્રેમજીભાઈ? હા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તારા છે એમાં કઈ નથી, તો ત્યાં છે બસ, તો એમાં હોવું એમ છે, પણ રહેવું કઠણ છે. હા, મારે પ્રતિક્રમણ કરવા જવું છે, તારા પ્રતિક્રમણ ન થાય ભાઈ. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિના પ્રતિક્રમણ નથી હોતા. દ્રવ્ય પ્રતિક્રમણ પણ જ્યારે પોતે તું જાગૃત થઈને સમજણપૂર્વક કરે તો દ્રવ્ય પ્રતિક્રમણ છે. પૂર્વ કરેલા દોષો છે, વર્તમાનમાં હું જ્ઞાનથી જાગૃત છું, એ અભ્યાસી જીવ હોય એ જ ખરેખર દ્રવ્ય પ્રતિક્રમણને સમજી શકે, એને જ ખરેખર પ્રતિક્રમણ છે. સાવ અજ્ઞાની, જેને તત્વના નામ પણ ખબર નથી, દ્રવ્યની ખબર નથી, વસ્તુ વ્યવસ્થા ખબર નથી, માત્ર વિતરાગનું નામ મોઢે છે, એને તો અહીંયા દ્રવ્ય પ્રતિક્રમણ પણ હોતા નથી. તો એ શું કરે છે? તો કે દ્રવ્ય પ્રતિક્રમણના નામે મિથ્યાત્વને પોષે છે. જરી ધીરા થઈને સાંભળો, કાંઈ વાંધો નહીં. તો કે 4 કરે છે ને દિવસમાં પ્રતિક્રમણ, બે પ્રતિક્રમણ કરે, 2 સામાયિક કરે, તો કે 40 કરે તોય હું થયું, પણ એમાં કાંઈ વળે નહીં. હું પ્રતિક્રમણ કરું છું, એ પ્રતિક્રમણની જાત ઓળખ્યા વિના જ્ઞાન ક્યાં જશે ભાઈ? કયા ખાનામાં જ્ઞાન જશે? આ દ્રવ્ય પ્રતિક્રમણ પણ સમજણપૂર્વકનું હોય તો, સમજણ વિનાનું હોય તો એ પ્રતિક્રમણ તો છે જ નહીં. તું જેને પ્રતિક્રમણ કહે છે, અને લોક ઉપચારમાં જે અત્યારે પ્રતિક્રમણ ચાલે છે, એને તો પ્રતિક્રમણ પણ કહેવામાં આવતું નથી, અને એ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણમાં પલટી લેતું નથી. સમજણપૂર્વકનું દ્રવ્ય પ્રતિક્રમણ તો ભાવમાં પલટશે, પણ મિથ્યા દ્રષ્ટિને અનુરૂપ
જે કંઈ આ દ્રવ્ય પ્રતિક્રમણ છે, નો ચાન્સ. માટે પશ્ચાતાપ કરજો, ભગવાનને કહેજો, ભગવાન હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બહાર રખડું છું, એ ભૂલી ગયો છું, મારી ભૂલ ઈ થઈ છે. હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો, આ ભૂલી ગયો. બીજું હું ભૂલી ગયો? બીજું ભૂલવા જેવું છે શું? તારે આજ ભૂલવા જેવું છે. આત્મા ભૂલી ગયો અને સ્વભાવ અને વિભાવ અને વિકારને યાદ કર્યો, ઘરવાળાને યાદ કર્યો અને ઘરવાળો ભૂલાઈ ગયો. ઘરવાળાને યાદ કર્યો પણ ઘરવાળો ભૂલાઈ ગયો. એ નહીં સમજાણું? સમજાણું વિનોદભાઈ? હા, ઘરવાળો યાદ ના આવ્યો, ઘર યાદ આવ્યો. ઈ કોણ? વલ્લભ. વલ્લભ, હા, વલ્લભ. વલ્લભ સુખન કુમારી. હા, વલ્લભ મારો પ્રાણનાથ. ઓહો, નામ કેવું છે જુઓ ને. બૈરા બોલે તો આમ પ્રાણનાથ, મારા પ્રાણનાથ છે. પ્રાણનાથ આ બેઠો અંદરમાં, એ પ્રાણનાથ છે. આ પ્રાણ લઈને બેઠો. જીવત્વ શક્તિ એવી અનંત શક્તિઓનો સ્વામી આ પ્રાણનાથ છે. હા, હે પ્રાણેશ્વર. પ્રાણને પાછા ઈશ્વર કે જુઓ તો ખરા. બોલો છો કે નહીં એવું બેનું? એ સુણોતા ઈંચોતા, સાંભળો છો? પ્રાણેશ્વર એ બેઠો અંદરમાં, ઈ પ્રાણેશ્વર. ભાઈ આ પ્રાણેશ્વર નહીં, તું જેને પ્રાણેશ્વર કહે છે. એવા તો કેટલાય પ્રાણેશ્વર પૂર્વકાળમાં થઈ ગયા. આમનો નંબર તું શોધવા જઈશ તો કઈ મળે એવું નથી. અનંતની સંખ્યા છે, ક્યાં ગોતીશ કે આ કેટલામાં પતિ છે મારા? કોઈ પતિ રંજન અતિ ગણ તપ કરે, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે. પતિ રંજન તન તાપ, એ પતિ રંજન મેં નવી ચિત્ત ધર્યું. રંજન ધાતુ મિલાપ. ભાઈ પતિ તો એનું નામ કે તમારા ધાતુ અંદરમાં રહેલો ચિદાનંદ રૂપે ધાતુ એ એક રૂપ છે એવું તારા જ્ઞાનમાં પ્રતિ સમયે ભાષ્યમાન થાય. એ ખરેખર મનોરંજન છે અને તારા જ્ઞાનની સાથે, તારા પરિણામની સાથે એકત્વ કરીને સદાય રહે છે. એ રંજન ધાતુ મિલાપ. પર્યાય અને દ્રવ્ય જુદા રહ્યા છતાં પણ પર્યાય દ્રવ્યનું જ માલ વેચે છે. એને પોતાનું માલ વેચે એમાં દુખી થઈ, પણ દ્રવ્યનું માલ વેચશે, એનો થઈને પોતે વેચશે ત્યારે થશે આ રંજન થાતું મિલાપ. પર્યાય અને દ્રવ્ય બે એક થઈ રંજન ધાતુ મિલાપ. આનંદગંજી મહારાજ કે છે. હા, માટે પશ્ચાતાપ કરજો. 37મું વચનામૃતમાં આવ્યું ને ભાઈ, જુઠાબાઈ ઉપરનો પત્ર છે. પોતાની વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ આ પશ્ચાતાપ માટેનો ચોથો બોલ છે. વચનામૃત 526 છે. લ્યો, 526 વચનામૃત. આનું જરા કેજો કેટલામું છે? 422. પાનું 422. જો શું છે મળ્યું? પોતાની વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ, તેથી ઉત્કર્ષ પામવો ઘટતો નથી. બહુ રાજી થવાનું નહીં, બહુ ગુણ પ્રમોદ કરવાનો નહીં, બીજાને કહેવાનું નહીં, અભિમાનથી ભરાઈ જવાનું નહીં. પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ. ભાઈ આત્મા તારો છે અને એનો મહિમા તને આવ્યો, તો તારો મહિમા તને આવ્યો એમાં જગતમાં દાંડી પીટવાની શું જરૂર છે? પ્રેમસિંહભાઈ, એમાં હું દાંડી પીટું? એ મને સમ્યક દર્શન થયું. હા ભાઈ થયું તો હવે તારી પ્રોપર્ટી હતી તો તું ઘરમાં ગયો એમાં હું બહુ તો વાસ્તુ કરી નાખ, જમાડી દે બધાને. પણ એમાં ધજાગરો બીજો શું કરવાની જરૂર હતી? બોર્ડ લગાવવાની જરૂર હતી? મને સમ્યક દર્શન છે. ઓય ભાઈ, તારી પ્રોપર્ટી છે ને તું એમાં રહે, એમાં કઈ મોટી વાત થોડી છે, બહુ નાની વાત છે.
તો અહીંયા કે છે પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ, તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી. પણ આવ્યું જાગો, પણ આવ્યું, પણ પ્રેમજીભાઈ, પણ છતાં પરંતુ આ બધા જાગૃતિ રૂપ વાક્યો છે, એ આવે ત્યારે ચેતી જવું. પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. પોતાનો જરી અલ્પ દોષ પણ પોતાને ખ્યાલમાં આવ્યો તો તરત જ અફસોસ કરવો. અફસોસ કરવો ભાઈ, દુઃખ ઉત્પન્ન થવું જોઈએ તરત જ. પશ્ચાતાપ, અફસોસ, દુઃખ બધા એક જ શબ્દ છે. દુઃખ થવું જોઈએ. ઓહો, ક્યાં ગયો, ભયો ક્યાં ગયો, દુઃખ થવું જોઈએ. પ્રાયશ્ચિત, પશ્ચાતાપ થવું જોઈએ. શું જોઈને? તો કે અલ્પ પણ નિજ દોષ જોઈને. જ્યાં પોતાનો દોષ દેખાયો ત્યાં તરત જ જ્ઞાનની જાગૃતિ થઈને પશ્ચાતાપ કરવું જોઈએ. ત્યારે તું મહાવીરનો સાચો અનુયાયી કહેવાય. ત્યારે તને જૈન ધર્મની સમજણ પડી એમ કહેવાય. ત્યારે તને દ્રવ્ય પ્રતિક્રમણ કરવાના ટાણા આવ્યા એમ કહેવાય. ત્યારે તારામાં આ ગુણ પ્રગટ થયો, એનો તને મહિમા આવ્યો એમ કહેવાય. એના ધજાગરા કરે છે. ભાઈ, તું ધર્મના નામે આ ટોળા ભેગા કરે છે. પ્રભુ શું છે? પણ કમસે કમ તું તો એને ન માન કે આમાં સત્ય છે. આ તો અસતના પ્રકાર છે પ્રભુ બધા. નિજ દોષ જોઈને, પોતાનો દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. પડવું ઘટે છે, પશ્ચાતાપ કરવું ઘટે છે એમ નહીં. કરવું ઘટે છે તો જ્ઞાનની ક્રિયા થઈ, પડવું ઘટે છે તો ચારિત્રની વિધિ થઈ. હવે અહીંયા ચારિત્ર ન લઈએ તો ચરિત્ર લઈએ. ચારિત્ર મુનિઓ માટે રહેવા દો, આપણું ચરિત્ર તો છે કે નહીં? પડવું ઘટે છે એમ આવ્યું ને, કે સમજવું ઘટે છે આવ્યું. કરવું ઘટે છે એમ પડવું ઘટે. પડવું ઘટે એટલે ડૂબકી લગાડવા. એ જ્ઞાનમાં જ્યાં પશ્ચાતાપ થયો અને દુઃખદ ઘટના બની, મને ખ્યાલ આવ્યો, મારા દોષનો મેં ધજાગરો કર્યો, અરે ગુણનો, તો પછી આ દોષનો ધજાગરો કરને. કૃપાળુદેવે કીધું છે પોતાના ગુણના દબાવનાર. શું છે વચનામૃત 105 ગુણ પ્રત્યે પ્રશસ્ત ભાવ રાખનાર. શું છે? ના, જુઓ 105 વચનામૃત. દોષનું વિરેચન કરવું. શું છે? 105 વચનામૃત જુઓ, ખ્યાલ આવશે. શું છે પ્રેમજીભાઈ? વચનામૃત 105 ત્રીજો બોલ. આમાં શું છે? ત્યારે આમાં કઈ નહીં. આમાં શું છે? આમાં છે કઈ એવા દોષ પ્રત્યે પશ્ચાતાપનો શબ્દ નથી છે? આમાં શું છે? હા 103-4 છે. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો શું છે? ઉપયોગ રાખજે. તારો દોષ જ્યારે દેખાય તેને કાઢવાનો પ્રયત્ન કરજે. નામ ભૂલી જજે એને. તો કે આ શું છે? આ મારું ન હોય. અને તારું સમજીને તો જો એને આદર્યો હોય તો પશ્ચાતાપ કરજે. પેલા કેજે આ મારું ન હોય. પણ જો તું તારું સમજ્યો હોય દોષ, કરજે, પશ્ચાતાપ કરજે. સ્વદોષ, બરોબર? એનો અર્થ સમજાય? પોતાનો જે દોષ છે
જે કઈ દોષ થયું છે વર્તમાન પર્યાયમાં, પહેલા તો એને કહે છે કે આ મારું ન હોય, અને છતાં એ મારાપણની વિધિ એ પરિણમ્યો હોય તો પ્રાયશ્ચિત કરજે, પશ્ચાતાપ કરજે, પ્રતિક્રમણ કરજે. કેટલી જવાબદારી હોય બાપુ. અહીંયા તો હમણાં તો એમને એમ બધા અહીંયા લાગી જાય છે, અહીંયા બધા સમ્યક દર્શનના લેબલો. વિતરાગ માર્ગને બપુ ક્યાં ને ક્યાં તમે લઈ ગયા. હજી તો 2531 વર્ષ થયા છે, તેમાં તો આખો વિતરાગ માર્ગ મહાવીરને તો આપણે છીકે ચડાવી દીધા. અને આપણું સ્વતંત્ર કોઈ એક જાણકાર પક્ષ હોય ને ધર્મનો, એ રીતે એની પ્રભાવના કરવા મંડી પડ્યા છે. છીકે ચડાવી દીધા જ્ઞાનીઓને. અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. પડવું ઘટે છે, પશ્ચાતાપમાં ડૂબકી લગાડવી ઘટે છે. હા, પશ્ચાતાપમાં ડૂબકી લગાડવી ઘટે છે. હા, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. વિના પ્રમાદે, તરત જ, ત્વરિત, એકદમ ફાસ્ટ ત્યાંથી પાછું વળવું. એનું નામ ખરેખર પ્રતિક્રમણ છે. તું પ્રતિક્રમણ કરવા ન બેઠો હોય ત્યારે પણ કોઈ દોષ થઈ ગયો તો ત્યાંથી પાછા વળવું, તો તે સમયે તારું પ્રતિક્રમણ છે. સાંજની વાત જવા દે. હમણાં ભૂલ થઈ, તે જ સમયે પ્રાયશ્ચિત. તારી ભૂલ થઈ, તે જ સમયે તારું પ્રતિક્રમણ. તે જ સમયે, જે સમયે તારું જ્ઞાન હાજર થયું તે જ સમયે પ્રતિક્રમણ. ઓલો તો સાંજના બેસે, એમાં પોતાના થયેલા હોય દોષી તો વાંચે નહીં, વળી આચાર્યના લખેલા વાંચે. હવે એને એ કર્યા ન હોય, આચાર્ય કર્યા હોય, પોતે કર્યા ન હોય ને એ પોતે આચાર્યના કરેલા બોલે સામાયિકમાંથી. અરે તે નથી કર્યા એવા એમણે કર્યા છે. તે કર્યા છે એનો લિસ્ટ, તે સવારથી રાત સુધી જે કાંઈ દોષ કર્યા હોય એનું લિસ્ટ બનાવ્યું. આ તો આચાર્યના બોલે છે કે જે તે નથી કર્યા. પાડોશી સાથે ઝઘડો કર્યો એમાં આવ્યું, દેરાણી સાથે બનતું નહોતું એમાં આવ્યું, હા, જેઠાણી સાથે મેળ નહોતો એમાં આવ્યું, કાંઈ નથી આવ્યું એમાં. તત સમયે જાગૃતિ, તત સમયે જાગૃતિ. પ્રભુ ભૂલ થઈ મારી, મેં એક સમયની પર્યાય જેટલો મને માનીને એમાં હું અટવાયો. ત્રિકાળી ધ્રુવ જે સદાય અકર્તા સ્વરૂપ છે, અને આ તો નિમિત્ત કારણોમાં હું પોતે પૂર્વે હતો ને હમણાં પણ પાછો પ્રવેશ કરું છું, એવી બે ભૂલ કરું છું. પૂર્વે હતો એ ભૂલ થઈ ગઈ, હવે વર્તમાનમાં પાછો એને એ જ રીતે માનવામાં ઉદ્યમશીલ રહું, તો પ્રભુ હવે શું કરું? તરત જ ખસી જવાનું. જેમ રાગથી ખસવાનું છે ને, તેમ અહીંયા દોષથી ખસી જવું. તો પશ્ચાતાપમાં પડવું ઘટે છે. નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. વિના પ્રમાદ નામ તરત જ જ્ઞાન, જેવું જ્ઞાન ફરી વળ્યું પાછું સમજણપૂર્વક, તો તરત જ એ ભલામણ કોણે કરી છે? આ ભલામણ કોણે કરી છે? આ ભલામણ છે કોણે કરી છે? તો કે જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે. જોયો, આ જ્ઞાની પુરુષોના વચનોમાં સર્વત્ર રહી છે. જ્યારે ભૂલ કરે ત્યારે પ્રાયશ્ચિત, ત્યારે જ તારું પ્રતિક્રમણ. સાચું પ્રાયશ્ચિત, એનું નામ સાચું પ્રતિક્રમણ. જાગૃતિનો કાળ, અને એ જાગૃતિમાં પોતે જાગ્રત રહે. જાગ્રત તો સદાય છે, જ્ઞાન તો સદાય જાગ્રત છે, જ્ઞાન તો ક્યારે સૂતું નથી. પણ તું જાગ્રત રહે, અને તે જાગૃતિમાં તને સ્મૃતિ થઈ દોષની, તો તે જ સમયે તારું પ્રતિક્રમણ થયું. આવી સરસ રીત મજાની. તો કે પછી અહીંયા બેસવું ને આ બધું કરવું ને, તો કે એ કાંઈ નહીં, એ જરૂર નથી, તારે જરૂર નથી. જા, આવું પહેલા કર. સમયની જાગૃતિના
આ કાર્યમાં જોડાઈ જવાથી તારું કામ સરળ થશે. હમણાં થઈ તો હમણાં, પછી શું કામ, સાંજે શું કામ? એટલો સમય પણ પાછો કર્મબંધનની સ્થિતિમાં પાછું ભમવું ને તો મલ્ટીપ્લાય થાય. હા, એટલો સમય પણ ગયો હોય તો એમાં મલ્ટીપ્લાય થાય છે, પાછું અનુબંધ પડે છે પાછો એનાથી. આ મહાવીરની વાત ખબર નથી ને એટલે જીવ બહુ ભટકે છે. અને મહાવીરની વાત સમજવી નથી કોઈને, પોતાના નવા નવા પંથ ચલાવવા છે. નવા પંથ, નવા ગચ્છ, નવા મત, નવી ક્રિયા, બધું એમાં ચાલે છે. હું અને મારું એમાં અટવાય છે. જે મારું છે તે હું નહીં, પણ હું તે મારું, એમાં અટવાય. નવા નવા દિવસ ઉગે અને સંગ નીકળે અને પોતાની વાત કરે. જરી શાસ્ત્ર તો ખોલો પ્રભુ, જ્ઞાનીઓના વાક્યો તો વાંચો પ્રભુ, તો ખબર પડે. તમારી મતિ હજી નિર્મળ નથી, ત્યાં શ્રુતની વાત કેવી રીતે કરો છો ભગવાન? પ્રભુ વિચારો તો ખરા, હજી મતિની નિર્મળતા નથી. મતિ જ્ઞાનના ભેદ હજી ઊભા છે એવા ને એવા. ત્યાં શ્રુતની વાત લઈને તમે કેવી રીતે કરો છો? શાસ્ત્ર લ્યો હાથમાં, હા સારું પડશે. જ્ઞાનીના વચન રાખો સામે. મૌલિકતા ન ચાલે, હજી મૌલિકતાને વાર છે. શ્રુત પ્રાપ્ત થાય, વાણીનો જરી અવસર આવે. કારણ કે એવું નથી કે શ્રુત પ્રગટ થઈ ગયું તો વાણીનો યોગ પણ હોય. વાણીમાં ગલી ચૂકીઓ હોય તો વાણીના યોગને આવવા દો, એ સરસ્વતીને વરસવા દો. પેલા વીણાવાળા નહીં હો, વીણાવાળા નહીં, જીનવાણીને જરી વરસવા દો. હા, અને એ પણ કઈ વરસવા માટે અભ્યાસ કરો એમ પણ નહીં, બીજા જીવોને બોધ આપવા માટે નહીં, મને સમજવા માટે, વિશેષ મને સમજવા માટે, મને ઓળખવા માટે. એ શ્રુતનો ઉપયોગ એટલા માટે છે. હા, તો કાંઈ નહીં, હજી જરાક થોડું કાંઈક આડું અવડું થયું એમાં તો જાણે કા બધી શરૂઆત થઈ ગઈ. હા ભાઈ, શું છે? નવા પક્ષ, નવા પંથ, નવા ગચ્છ, નવી ક્રિયા, નવા અનુષ્ઠાન. અરે હું છે પણ ત્યાં હું માંડ્યું છે, તું દુકાન તારી નથી હો, દુકાન તો જ્ઞાનીઓની છે, તને ચલાવવા આપી છે લીવાય લાયસન્સથી. અને ચલાવવા આપે ને એમાં જવાબદારી આપણી ઘણી ઓછી. હા, ચલાવવા લીધી હોય તો ઘણી જવાબદારી ઓછી, બાકી બધી જવાબદારી એમની, આપણી ચિંતા નહીં. એમ લીવાય લાયસન્સથી આપણને ચલાવવા મળ્યું છે. સારી રીતે ચલાવવું તો આપણી ત્યાં ક્રેડિટ રહે ભગવાન પાસે. તો પહેલા 3 વર્ષના એગ્રીમેન્ટ, પછી 6 વર્ષના, પછી 12 વર્ષના, પછી 24 વર્ષના, અને પછી લાઈફ ટાઈમ. અને એ લાઈફ ટાઈમ પછી ધીરે ધીરે ભાવ ટાઈમ. એવા એગ્રીમેન્ટ કરવા ભગવાન સાથે, આપણી ચિંતા નહીં. હા, કામ બોજો લેવો એ આપણને જરૂર છે. પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, આનું નામ. એ ભગવાન સ્વતઃ પોતે દુઃખી કેમ હોય? પોતે જ્યાં હોય ત્યાં દુઃખી કેમ હોય? હા, એક વાત છે, રાગની સાથે એકતા કરે તો દુઃખી, પણ રાગને પોતાની જ્ઞાનમાં એક સમયની સ્થિતિને જાણે કે આ તો એક સમયની સ્થિતિ છે તો સુખી હોય તોય સુખી, રાગ હોય તોય સુખી. લે કેમ કે જ્ઞાન અંદરમાં ચોખ્ખું રહી ગયું ને, તો કે એક સમયની સ્થિતિ વાળું છે, કાંઈ વાંધો નહીં, ભલે પડ્યો, આવ બેટા આવ. એને બચ્ચીએ ભરે નાની હોય દીકરી તો કાંઈ વાંધો નહીં, એને ખબર છે કે આ તો હમણાં વસ્તુ જશે, એ કઈ રહેવાનું થોડું છે. જ્ઞાન ત્યાં હાજર રહી ગયું. હા, બંધ પડ્યો પણ થોડો મંદ. શું છે પ્રભુ? પણ આ તો વાણી, આ તો હજી વાણી. અને જેને ખરેખર આ ભવનો જેને ભય લાગ્યો હોય ને, ભવનો જેને ભય લાગ્યો હોય ને, એ રાગ સાથે સંબંધ તોડે, બીજા તો રાખે. શું પ્રેમજીભાઈ? હા, એવું છે.
ભવનો જેને ભય લાગ્યો હોય એ ખરેખર રાગની સાથે સંબંધ તોડે, બીજા તો રાખે. સારું છે સમજીને રાખે, કારણ કે બહુ ગમતો પદાર્થ છે ને, ગમતો વિષય છે. રાગ મોહ બધો ગમતો વિષય છે, મજા પડી જાય. પણ જ્ઞાની બચી આપે તો સમજે તે સમયે જ્ઞાન હાજર થઈ જાય. કાંઈ વાંધો નહીં. હા, અરે પણ પરિણમન થયું કે નહીં? તો પરિણમન થયું તો એટલો તો બંધ પડ્યો કે નહીં? કાંઈ વાંધો નહીં. જાગૃતિએ પડેલા પરિણમનના બંધની પણ જ્ઞાનીઓ કઈ દરકાર કરતા નથી. આવી મસ્તી હોય છે. શું છે? અજ્ઞાને બંધ પડે, જાગૃતિ વિના બંધ પડે તો દુખી. પણ જાગૃતિએ બંધ પડે, ખબર છે કે બંધની દશા થશે, તો તે સમયે જ્ઞાન જાગે છે. અને જાગતા એ બંધ પડ્યું છે તો એની મજા જુદી છે. એની સજા પણ કંઈક બીજા સજા કરતા કંઈક જુદી છે. શું છે જયંતિભાઈ? ઊંઘ આવે છે? આજે ના આવે ઊંઘ. પશ્ચાતાપ પડવું ઘટે છે, વિના પ્રમાદે તેનાથી પાછું ફરવું ઘટે છે. એ ભલામણ, આવી જે ભલામણ કોને કહી છે? તો કે જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે, પડી છે. એમાં પણ વાંચનારા વાંચે તો ને, સમજે તો ને. ત્યાં તો મૌલિકતાએ પ્રવચન કરવા છે. અરે ભાઈ, તને વાર છે હજી મૌલિકતાએ પ્રવચન કરવા માટે. શાસ્ત્રનો આધાર વિના ગુરુદેવ એક પ્રવચન નહોતા કરતા. કોઈ ક્યાંક યાત્રાએ, સમેત શિખરની યાત્રાએ ગયા હતા ને, તો ઘણા ગામ વચમાં આવે તો બહુ વરઘોડા અને સામૈયા બહુ થાય, તો કે ગુરુદેવને કે અડધો કલાક ગુરુદેવ અમને બોધ આપો. ગુરુદેવને ખબર છે અંતરમાં કે અડધા કલાકમાં શું થવાનું છે, પણ છતાંય શાસ્ત્ર વગર નહીં. આમ શાસ્ત્ર ન હોય તો કે નહીં વંચાય. તો કે ગાડી ઓલી ગઈ સાહેબ, જેમાં શાસ્ત્ર ને બધું હતું, તો ગાડી વહી ગઈ. તો કે કાંઈ નહીં, વહી ગઈ તો અમે વયા જઈએ છીએ. શાસ્ત્ર વગર એક નહીં, એક અક્ષર નહીં, અમે ન બોલીએ. અને વળી ડાયા પંડિતો હોય તો કે એ તો બધું કંઠસ્થ હોય તો કે નહીં, આ તો ચોપડીમાં જોઈને કે છે. અરે તારી ભલી થાય, ચોપડીમાં જોઈને બોલે છે. અરે શું ભાઈ, તને ખબર શું છે? પણ એ શાસ્ત્રની સામે મૂકવાનો એનો જે આદર છે, એનું જે સન્માન છે, પ્રભુ તને નહીં સમજાય. તારી મતિ નહીં પહોંચે ત્યાં. જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે. અને તે ભાવ આવવા માટે હવે આ કહે છે કે આ જે ભાવ છે, ઉપર જે અમે કહ્યું કે પશ્ચાતાપમાં પડવું, નિજ દોષ જોઈને પશ્ચાતાપમાં પડવું, અને પોતાના વિશે કોઈ ગુણ ઉત્પન્ન થયો હોય અને કોઈ બહુ ગુણ પ્રમોદ કરતો હોય તો ઊભા થઈને ચાલ્યા જવું, બહુ સાંભળવું નહીં. અગર બહુ ઉત્કર્ષ એટલે કે એકદમ બહુ આમ રાજી થઈ કરી અને પોતાને એવું સમજવું નહીં. તો આટલા માટે, આ ભાવ આવવા માટે શું કરવું? તો કે અહીંયા દવા બતાવે છે. પેલા ઉપાય બતાવ્યો ને હવે દવા બતાવે છે. તો કે સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ તેના સાધન કહ્યા છે. હા, આ બધું કરવા માટે સાધન જોઈશે ને ભાઈ. સાધન વિના કેમ જવાશે? છ કરણની યથાર્થ સમજણ તે સાધન છે. કર્તા, કર્મ, અધિકરણ, આધાર, એ બધા એના કારણો છે. એ અનન્ય નિમિત્ત છે. જોયું? એ અનન્ય નિમિત્ત છે. એટલે શું? અનન્ય નિમિત્ત છે એટલે અન્ય નિમિત્ત છે એમ નહીં, અનન્ય છે.
અનન્ય છે એટલે તારા આત્માની સાથે તારા દેવગુરુ શાસ્ત્ર જોડાયેલા છે, જુદા નથી. અનન્ય છે, એક છે. તારો આત્માના જ્ઞાન સ્વભાવની વાત અને દેવગુરુ શાસ્ત્ર તારી સાથે જોડાયેલા છે. તું વાંચવા બેઠો છે, શ્રવણ કરે છે, અત્યારે સત્સંગ કરે છે, સ્વાધ્યાય કરે છે, ત્યારે જોડાયેલા છે. સમજવું, આ બહાર બેઠેલા જીવની વાત નથી. એના ક્યાં જોડાયેલા છે? એના ક્યાં જોડાયેલા છે? આ તો જે શ્રવણ કરવા બેઠો, જેના આત્મા સતશાસ્ત્ર છે, જ્ઞાનીના વચનો ઉપર શ્રદ્ધા છે, ને આ જ્ઞાની છે એવું જ્ઞાન નિરંતર પ્રવર્તે છે, એની વાત ચાલે છે કે બીજાની ચાલે છે? એને અનન્ય છે દેવગુરુ શાસ્ત્ર. નથી બોલતા અનન્ય શરણના આપનાર. અનન્ય શરણ એટલે શું? અનન્ય એટલે શું? તો કે અનન્ય એટલે પોતાનો આત્મા, બસ એનું શરણું જે આપે એવા સદગુરુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. એમ છે ને ભાઈ 6 પદના પત્રની શરૂઆત. અનન્ય શરણના આપનાર, અનન્ય શરણું આપે. અનન્ય એટલે તારું પોતાનું, તારી પાસે જે છે એનું શરણું અપાવે. પોતાની પાસે નહીં. એમ ન કે તું મારો શિષ્ય થા, શિષ્ય થઈશ તો મારી સેવા કરીશ, એમ ન કે. હા, તું તારામાં રે. શિષ્ય કરે તો શિષ્ય બનાવવા માટે એને પહેલા સરજોરી ચલાવવી પડે, ઉપર હુકમ ચલાવવા પડે, હુકમ એને માનવું પડે, ત્યારે શિષ્ય થાય. એમને એમ શિષ્ય થોડું થવાતું હશે? શિષ્ય થવા પહેલા શું કરવું પડે? એને દબડાવવો પડે, એને ગભરાવવું પડે, એને થોડુંક મારવું પણ પડે, આજ્ઞાઓ આપવી પડે. એટલે બેમાં ખબર ન પડે કે આમાં કોણ કોની આજ્ઞા પડે છે. શિષ્ય ગુરુની જવાબદારી બેવડી વધી જાય. એ આખો દિવસ શિષ્ય પાછળ પડ્યો રે, પોતાનો હાથમાં એક બાજુ પડ્યો રે, અને આખો દિવસ શિષ્ય પાછળ પડ્યો ત્યારે શિષ્ય થાય છે. શિષ્ય કઈ એમને એમ થોડા થાય છે? એટલે જ્ઞાની ધર્માત્માઓ શિષ્ય કરતા નથી, દીક્ષા કોઈને આપતા નથી. જે દીક્ષા આપે છે તે મિથ્યા દ્રષ્ટિ ગુરુ સમજવા. શાસ્ત્રમાં પ્રતિપાદન છે, આચારાંક સૂત્રમાં એમ કહ્યું છે, 10 વૈકાલિક સૂત્રમાં પણ એમ સૂત્ર છે. જે કોઈ દીક્ષા આપે એ સમ્યક દ્રષ્ટિ આચાર્ય નહીં, સમ્યક દ્રષ્ટિ ગુરુ નહીં, શિષ્ય આપે નહીં. શું વાત છે? પણ બધા મહાવીરના એક વચનોને ફેરવી નાખ્યા. બધા વચનોને ફેરવી નાખ્યા. કોઈ એક વચન સત્ય રહેવા દીધું નહીં. અરે મહાવીરને શું કૃષ્ણના એ ફેરવી નાખ્યા, બધાના ફેરવી નાખ્યા. હા, પોતાને મનગમતા બધા અર્થો કરી અને શાસ્ત્ર વહેતા મૂકી દીધા પંચમ કાળમાં. ભયો 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 ભયો. અરે હું પણ છે. જીઓ, સમય થઈ ગયો. આવતીકાલે શાંતિ, વિશ્રાંતિ. આવતીકાલે ને પરમ દિવસે 2 દિવસ વિશ્રાંતિ. કે રાખશો આવતીકાલે? બધાનું મન થઈ જશે. રાખશો તો રહી જશે. બીજું કઈ નહીં. વિનોદભાઈ ને બધા રહી જશે. રાખશો? ભલે ભલે લ્યો. બસ 10 થી 11, પછી વધુ નહીં. ઠીક છે, ચાલો.